પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વનો આજની આ ભક્તિ સભામાં આવકાર કરીએ છીએ. તમારી હાજરીની અમે કદર કરીએ છીએ. અને જે આ વર્ષનો આપણો જે આધાર વચન છે, જે થીમ છે, એ ઉપર આ દિવસોમાં આપણે મનન કરી રહ્યા છીએ. એફેસોના પત્રને તેનો 4થો અધ્યાય અને તેની 13મી કલમ, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય છે તે પ્રાપ્ત કરીએ ને એમ પ્રૌઢ પુરુષોત્તમમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચવું એટલે કે આત્મિક પરિપક્વતા પ્રાપ્ત કરવી, આત્મિક પરિપક્વતા હાંસલ કરવી, એ બાબતો વિશે આ દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ. જો તમે પાછલા વિવાદોના સંદેશા ના સાંભળ્યા તો યુટ્યુબ ઉપર અને આપણા વેબસાઇટ ઉપર તે અવેલેબલ છે, તમે એ જોઈ લેશો કે જેથી કરીને પાછલા દિવસોમાં આપણે જે બાબતોનો અભ્યાસ કરી ગયા છીએ એ બાબતો વિશે તમને વધારે માહિતી મળી રહેશે. પાછલા રવિવારે આપણે જોઈ ગયા હતા કે જ્યારે આદમને ઉત્પન્ન કરવામાં આવ્યું ત્યારે આદમનું જે બંધારણ હતું એ બંધારણ એ આત્મા, પ્રાણ અને શરીર એ સંપૂર્ણપણે આત્મિક હતું. એનો પ્રાણ અને એનું શરીર એ એના આત્માના કંટ્રોલમાં હતું. એ સંપૂર્ણપણે આત્મિક હતો ને એટલે આત્માથી એ દોરાતો હતો, આત્માથી એ ચાલતો હતો અને એટલા માટે એની ઈશ્વર સાથેની એની સંગત હતી. પરંતુ પાપનો પ્રવેશ થયો અને પાપના પ્રવેશથી એ આત્મિક રીતે મરણ પામ્યો, આત્મા મરણ પામ્યો. બીજા અર્થમાં કહીએ તો આત્મા એ પ્રાણ અને શરીરના એ કંટ્રોલમાં આવ્યો. હવે દૈહિક બની ગયો. પહેલા એ આત્મિક હતો, એને આત્મિક ઉત્પન્ન કરવામાં આવ્યો હતો, ઈશ્વરની પ્રતિમા પ્રમાણે એને ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. પણ જ્યારે પાપનો પ્રવેશ થયો ત્યારે હવે એ આત્મિક રીતે મરણ પામ્યો અને એ દૈહિક બની ગયો. એનું જે બંધારણ બદલાઈ ગયું, પ્રાણ, શરીર અને આત્મા. પણ આપણે ગઈ વખતે આપણે જોઈ ગયા કે જ્યારે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે આવ્યા, એફેસોના પત્રમાં આપણે અભ્યાસ કરી ગયા કે આપણે પાપોને અપરાધમાં મુયેલા હતા. આપણા માટે કોઈ આશા નહોતી, કોઈ આપણે નાશમાં જઈ રહ્યા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાનથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણા જીવનમાં આવવા દ્વારા આપણને આત્મિક રીતે સજીવન કરવામાં આવ્યા. અને પેલો થેસલોનિકી તેનો 5મો અધ્યાય તેની 23મી કલમમાં પાઉલ થેસલોનિકીની જે વિશ્વાસીઓ છે, મંડળીના જે વિશ્વાસી લોકોને લગતા એ પ્રમાણે કહે છે, હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો ને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. તમારો આત્મા, પ્રાણ અને શરીર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરવાથી, આપણે ઉદ્ધાર પામવાથી જે આદમને જે રીતે ઉત્પન્ન કરવામાં આવ્યો હતો, આત્મા, પ્રાણ અને શરીર એનું બંધારણ હતું, એ જ બાબત આપણામાં એ ઉત્પન્ન થાય છે. આપણને આત્મિક બનાવવામાં આવ્યો. આત્મા, પ્રાણ અને શરીર એ હવે આપણું એ નવું બંધારણ છે. એટલે હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ નવી ઉત્પત્તિ છીએ. ને નવી ઉત્પત્તિનો અર્થ એ છે કે હવે આપણે જે કક્ષાએ આદમ હતો, જે રીતે આદમને ઉત્પન્ન કરવામાં આવ્યો હતો, એ રીતે આપણને નવી ઉત્પત્તિ તરીકે આપણને એ સ્થાન એ આપવામાં આવ્યું છે. અને સર્વ આત્મિક આશીર્વાદોથી આપણને આશીર્વાદિત કરવામાં આવ્યા છે. પણ છતાં પણ આપણે જોઈએ છીએ કે ઘણી બધી વખત આપણે જે છીએ, જે અભ્યાસ પાછલા દિવસોમાં આપણે જે કરી ગયા કે આપણે દેવના સંતાનો છે, આપણે પ્રકાશના સંતાનો છે, આપણે રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા એ છીએ. પણ એ પ્રમાણે જીવન જીવવામાં આપણે
નિષ્ફળ ગયા છીએ, આપણે એ પ્રમાણે જીવન જીવી શકતા નથી. તો આપણે શું કરીએ કે એ પ્રમાણે આપણે એ જીવન જીવીએ કે જેથી એ આત્મિક પરિપક્વતા આપણે પ્રાપ્ત કરી શકીએ. અને ગયા રવિવારે આપણે બાબતો જોઈ હતી. યોહાનની સુવાર્તાના એના 7મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસને સજીવન કરે છે. એ જે મૃત્યુ પામ્યો હતો, જેને દફનાઈ દેવામાં આવ્યો હતો, એ લાજરસને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોકારે છે કે લાજરસ બહાર નીકળી આવે. લાજરસ બહાર નીકળી આવે છે. પણ એ લાજરસ જ્યારે બહાર નીકળી આવે છે ત્યારે ત્યાં એના જે બંધનો છે, કફન એને બાંધેલું હોય છે. પ્રભુ કહે છે કે તમે એના બંધનો છોડી નાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધારે તો એના બંધનો બી છોડી શકે. જો એ મૃત્યુમાંથી એને સજીવન કરી શકે છે તો એના બંધનોમાંથી બી એમને મુક્ત. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, એમને પણ એ જ રીતે દફનાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે એ સજીવન થયા, એમના બંધનો એ ઓટોમેટિક એ છૂટી ગયા હતા. પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એના શિષ્યોને શીખવવા માંગતા હતા એ કે જે અશક્ય છે, જે મારે કરવાનું છે, જે ઈશ્વર તરીકે મારે જે કરવાનું છે, એ હું કરી રહ્યો છું. એ મેં કર્યું છે તમારા હાથમાં. તમે પાપોને અપરાધોમાં ભૂલેલા હતા, તમારા માટે કોઈ આશા નહોતી, તમે નાશમાં જઈ રહ્યા હતા, એમાંથી મેં બહાર કાઢ્યા. મેં તમને એ સ્વર્ગીય સ્થાનોની અંદર તમને બેસાડ્યા. તમને મારા દીકરા દીકરીઓ બનવાનો વિશેષ અધિકાર આપ્યો. એ પવિત્ર પ્રજા, રાજમાન્ય યાજક વર્ગ મેં તમને બનાવ્યા. એ પ્રકાશના સંતાન, જે મારે જે કરવું છે તમારા જીવનમાં, એ બધું મેં કરી નાખ્યું છે. સગળા આત્મિક આશીર્વાદોથી મેં તમને આશીર્વાદિત કરી દીધા છે. અને તમને સહાય કરવાના માટે એ પવિત્ર આત્મા પણ મેં તમને મોકલી આપ્યો છે કે જે તમને આ ખ્રિસ્તી જીવનમાં જીવવા માટે તમને સહાય કરશે. પણ તમારે બી કશું કરવાની જરૂર છે. યુ હેવ ટુ પ્લે યોર પાર્ટ. તમારો ભાગ છે એ પણ ભજવવાનો જરૂર છે. જ્યાં સુધી તમે એ પવિત્ર આત્માને આધીનતામાં તમારું જીવન નહીં લાવો, પવિત્ર આત્માને તમારા જીવનમાં કાર્ય નહીં કરવાનું, હાથ જોડીને બેસી રહેવાથી કશું થવાનું. યુ હેવ ટુ પ્લે યોર પાર્ટ. તમારે પણ કશું કરવાની જરૂર છે. જ્યારે તમે એનો ભાગ તમે ભજવશો તો ધીસ ઇઝ અ પાર્ટનરશિપ. એ આ પાર્ટનરશિપ છે. ઈશ્વરની સાથે પાર્ટનરશિપમાં આપણે જોડાઈએ છીએ. ઈશ્વર એને જે કરવાનું છે, જે આપણે નથી કરતા, એ ઈશ્વર કરે છે. પણ જે મારે કરવાનું છે એ મારે કરવાનું છે. અને જ્યારે આપણે બંને સાથે મળીને એ કાર્ય કરે છે ત્યારે એ આત્મિક પરિપક્વતા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કઈ બાબતો આપણે કરીએ કે જેથી કરીને જે મારે જે કરવાની છે એ કરું કે જેથી કરીને તમે હું આપણે એ આત્મિક પરિપક્વતા પ્રાપ્ત કરી શકીએ. તો પહેલી બાબત જે આગળ લખવામાં આવી છે ગલાતીયોના પત્રને તેનો 5મો અધ્યાય ને તેની 16મી કલમ આપણે ત્યાં આગળ વાંચીએ છીએ. પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. આત્માથી ચાલો. આત્માથી ચાલવાનો શું અર્થ થાય છે? વોક ઇન સ્પિરિટ. આત્માથી ચાલો. આત્માથી ચાલવાનો મતલબ એ થાય છે કે એવું જીવન જીવવું આત્માની આધીનતામાં, living in the life of under the control of the Holy Spirit. પવિત્ર આત્માના કંટ્રોલની અંદર જીવન જીવવું એ છે એ આત્માથી ચાલવું. પવિત્ર આત્મા આપણા જીવનમાં આપણને સહાય કરવા માટે એક સહાયક તરીકે, એક મદદગાર તરીકે આપણને મોકલવામાં આવ્યો છે. એ આપણામાં છે. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો, he is in us. એ આપણામાં વાસો કરે છે, એ આપણામાં છે. પણ મોટા ભાગે આપણે એને એક ગેસ્ટ તરીકે એને રાખી મૂક્યો છે. એ આપણા જીવનનો માલિક એને બનાવ્યો નથી. આપણા જીવનનું સર્વસ્વ એને કંટ્રોલ એને સોંપી દીધો નથી. હી ઇઝ અ ગેસ્ટ ઇન અવર લાઈફ. જે કંઈ આપણે નિર્ણયો લઈએ છીએ, જે કંઈ આપણે કરીએ છીએ, એ બધામાં આપણે
આપણે દેહની ઈચ્છા પ્રમાણે મને જે ગમે છે, મને જે પસંદ છે, મને જે સારું લાગે છે એ જ હું કરું છું આખો દિવસ. આત્માને આપણે પૂછતા નથી. અને જો આપણે આત્મિક પરિપક્વતા પ્રાપ્ત કરવી છે તો આપણે આત્માથી ચાલવાની જરૂર છે. ને અહીંયા આગળ જે બાબત આપણને જે જોવા મળે છે તો આ જે કલમ છે ગલાતી 5:16 કે પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે દેહની વાસના તમે તૃપ્ત કરશો નહીં. એમાં આજ્ઞા બી છે અને પ્રોમિસ બી છે. આજ્ઞા એ છે કે હું કહું છું કે આત્માથી ચાલો, એ આજ્ઞા છે. અને પ્રોમિસ એ છે જો આપણે આત્માથી ચાલીએ છીએ તો દેહની વાસનાને આપણે તૃપ્ત કરીશું નહીં. એ પ્રોમિસ છે. જેના કરારમાં આપણે વાંચીએ છીએ કે જો તમે મારું માનશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો. હંમેશા દરેક જે આજ્ઞા આપવામાં આવી છે એ આજ્ઞાની સાથે પ્રોમિસ આપવામાં આવી છે, આશીર્વાદ આપવામાં આવે. જો તમે આમ કરશો તો તમને આમ મળશે. જો તમે મારી આજ્ઞાઓ માનશો તો હું તમને ઉત્તમ પ્રજા બનાવીશ. ઈશ્વરની હંમેશા દરેક આજ્ઞાની સાથે એની પ્રોમિસીસ રહી છે, એનો આશીર્વાદ રહ્યો છે. જો આપણે એ આધીન થઈએ છીએ તો એનો આશીર્વાદ આપણને મળે છે. ના કલમમાં પણ એ જ કહે છે કે જો તમે આત્માથી ચાલો છો, તમારા આત્માને, પવિત્ર આત્માને તમારા જીવનના માલિક બનાવો છો, તમારા જીવનના દરેક નિર્ણયમાં તમે એની આણ સ્વીકારો છો, તો તમે આત્માથી દોરાવો છો, આત્માથી ચાલો છો, તો શું થશે? તમે દેહની કે છે કે વાસનાઓ અથવા તો દેહ પ્રમાણે તમે નહીં જીવો, દેશની વાસનાઓને તૃપ્ત કરશો નહીં. તો મારે શું કરવાની જોઈએ? હું આત્માથી ચાલવા માંગુ છું. અને બેને સાક્ષી આપી કે જ્યારે ચાલે છે ત્યારે પડી જાય છે, ચાલે છે તો પડે છે, ના ચાલે તો પડે. હું ઉભો રહું તો પડવાનો છું, ચાલીશું તો પડીશું. એટલે આત્મામાં બી જ્યારે આપણે ચાલીએ છીએ ને આત્માને આપણા જીવનનો અધિકારી આપણે બનાવીએ છીએ, આત્મામાં ચાલવાના માટે પ્રયત્ન કરીએ છીએ તો આપણે પડીશું. આપણા જીવનોમાં એ બાબતો આવશે. ઘણી બધી વખત પડે છે. જ્યારે બાળક એ ચાલતા શીખે છે તો ઘણી બધી વખત પડે છે, પણ જેટલી વખત એ પડે છે એટલી વખત એના ઘૂંટણો મજબૂત થાય છે. અને એનું પડવું એના માટે નુકસાનકારક નથી, પણ એના માટે શું બની જાય છે? લાભકારક બની જાય. હાલેલુયા. આત્મામાં જ્યારે આપણે ચાલીએ છીએ, પડીએ છીએ, પણ ઈશ્વર આપણને એના દ્વારા એક ઉદાહરણ આપું. હું એમ કહું કે ભાઈ મારે ગુસ્સો બહુ આવે છે, મારા ગુસ્સા ઉપર મારે કંટ્રોલ જોઈએ છે. અને હું પવિત્ર આત્માને પ્રાર્થના, પવિત્ર આત્મા મારો ગુસ્સો તમે લઈ લો, એને પર મને વિજય અપાવો. પવિત્ર આત્મા શું કરશે? મને એવી પરિસ્થિતિમાં નાખશે કે જ્યાં હું ગુસ્સે થઈ જાઉં. અને હું થઈશ, એક વખત થઈશ, 2 વખત થઈશ, 3 વખત થઈશ, પણ આખરે પવિત્ર આત્મા મને એ હિંમત આપશે કે હું એ મારા ગુસ્સા ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. હાલેલુયા. આમેન. આ જે આત્માથી ચાલુ, આપણી જે નબળાઈઓ છે, આપણી જે વીકનેસીસ છે, આપણે બધામાં વીકનેસીસ છે, આપણે એની પર કાબુ નથી, પણ એ જ્યારે આપણી વીકનેસીસને આપણે પવિત્ર આત્માને સોંપી દે, પ્રભુ મારી આ વીકનેસીસ છે, આ મારી નબળાઈ છે, એની પર હું વિજય નથી પામી શકતો, હું કરવા માંગુ છું પણ નથી થઈ શકતો, હું તમને સોંપી દઉં છું. ધીસ ઇઝ વોટ આત્માથી ચાલવું. એ જ્યારે આપણે પવિત્ર આત્માને આપણે સોંપી દઈએ ત્યારે પવિત્ર આત્મા પછી એ બાબતનું કંટ્રોલ લે છે અને વારંવાર આપણને એ બાબતની અંદર બાળે છે કે જેથી કરીને આપણે મજબૂત થઈએ અને એક દિવસ એની પર વિજય પ્રાપ્ત કરી શકીએ. હાલેલુયા. તો આ બાબત છે આત્માથી ચાલવાની. અને
બીજું મારે શું કરવાની જરૂર છે કે જેથી કરીને હું આત્માથી એ ચાલી શકું? રોમિયોના પત્રના તેનો 8મો અધ્યાય અને તેની 13મી કલમ એ પ્રમાણે લખે છે. રોમિયો 8 અને 13. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. આત્મા વડે શરીરના કામોને શું કરો? મારી નાખો. ગલાતીઓના પત્રના તેનો 5મો અધ્યાય અને તેની 17મી કલમ આ પ્રમાણે લખેલું છે. ગલાતી 5 અને 17. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે, એટલે આત્મા દેહની વિરુદ્ધ ઈચ્છા કરે છે, કેમ કે તેઓ પરસ્પર વિરોધી છે, અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી. આપણામાં આત્મા છે, અને જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે સ્વીકાર કર્યો, અંગીકાર કર્યો, પવિત્ર આત્મા આપણા જીવનમાં રહેશે. પણ આપણી સાથે આ દેહ બી છે. દેહની એ આંખોની લાલસા અને દેહની વાસના અને દેહની જે ઈચ્છાઓ, એ આપણું જૂનું માણસપણું પણ આપણામાં જ છે. અને એટલા માટે એ પરસ્પર કે છે કે એકબીજાના વિરોધી છે. જે આત્મા કરવા ચાહે છે એ દેહ કરવા દેતો નથી. જે દેહ કરવા ચાહે છે એ આત્મા કરવા દે. અને એટલે એક આત્મિક યુદ્ધ આપણામાં જોવા મળે છે, દેહ અને આત્માની વિરુદ્ધ. અને પ્રભુનું વચન કહે છે કે આત્માના કામો દ્વારા દેહના કામોને મારી નાખો. આત્માના કામો, આત્માને તમે પોષણ આપો, આત્માને તમે વધારે મહત્વ આપો, આત્માને તમે પ્રાયોરિટી તમારા જીવનમાં આપો. જેટલી વધારે પ્રાયોરિટી તમે તમારા આત્માને આપશો, આત્મિક બાબતોને આપશો, એટલો તમારે આત્મિક રીતે તમે આત્માના કામો દ્વારા તમે દેહના કામોને શું કરશો? મારી નાખશો. આપણે તો આત્માને પોષ કરીએ. સવારે ઉઠતા જ ફોન લઈ, ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર હૃદય પર હાથ મૂકીને કહો, 24 કલાકની અંદર તમે આત્માને કેટલું પોષણ આપો છો? કેટલો સમય બાઇબલ વાંચો છો? કેટલો સમય પ્રાર્થના કરો છો? કેટલો સમય ઈશ્વરની સાથે સંગતમાં, એના લોકોની સાથે સંગતમાં કરો છો? નો ટાઈમ. બીજી બધી બાબતો માટે 24 કલાકમાં મારી પાસે મારે નોકરી કરવાના માટે કામ છે, ગપસપ કરવાના માટે કામ છે, સોશિયલ મીડિયા ઉપર ટાઈમ વ્યતીત કરવાના માટે મારી પાસે બધી બાબતોના માટે આપણી પાસે 24 કલાકમાં આપણી પાસે ટાઈમ છે. પણ આત્મિક બાબતોની જ્યારે બાબત આવે છે, કેટલો સમય આપણે આત્મિક બાબતોને માટે આપીએ છીએ? અને જો તમે આત્માને નહીં પોષો તો કેવી રીતે આત્મિક બની શકશો? આત્માને પોષો, આત્માને આત્મિક ખોરાક આપો, તો તમારો આત્મા તમારા દેહ ઉપર એક કંટ્રોલ પ્રાપ્ત કરશે, અને તમે વધુ ને વધુ એ આત્મિક બની શકશો. રોમિયોના પત્રનો તેનો 5મો અધ્યાય અને તેની રોમિયો 8 એની 5મી કલમથી વાંચીએ છીએ. તમારી પાસે બાઇબલ, રોમિયોનું પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 5મી કલમ. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. હું આત્મિક છું કે દૈહિક છું? જો દૈહિક છું તો દૈહિક બાબતો વિચાર, આત્મિક છું તો કે આત્મિક બાબતો. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન તે દેવ ઉપર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. કેમ કે
જે કોઈને ખ્રિસ્તનો આત્મા છે એ તો પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. આ વચનના પ્રકાશમાં જસ્ટ પોતાના જીવનનો નિહાળો, હું ક્યાં છું, વેર આઈ એમ ઇન ધ લાઇટ ઓફ ધીસ વર્લ્ડ. આ વચનના પ્રકાશમાં હું જે કહું છું બધું ભૂલી જાઓ. આ વચનના પ્રકાશમાં પોતાના જીવનોને તપાસો કે હું આમાં ક્યાં છું. હું દૈહિક છું કે હું આત્મિક છું. મારું જીવન, what my life is reflecting, મારા દૈહિકપણાને પ્રગટ કરે છે કે મારા આત્મિકપણાને. અને ગલાતીયોનું પત્ર અને તેનો 5મો અધ્યાય અને તેની આપણે 9મી કલમથી આપણે આગળ વાંચી ગયા. દેહના કામો, 19મી કલમ. દેહના કામો તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લટપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજ્જાગંસા, હિંસા, ક્રોધ, ખોફ, કુસમ, ખટપટ, પક્ષાપક્ષી, અદેખાઈ. દેહના કામો. 22મી પણ પવિત્ર આત્માના ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા, સંયમ અને એ કોઈ મારી આત્મિકતા, હું કેટલો આત્મિક છું, એ આત્મિકતાનો માપદંડ એ પવિત્ર આત્માના ફળો છે. હું કેટલો સમય ઊંધોના આળો પડીને પ્રાર્થના કરું છું, કેટલો સમય બાઇબલ વાંચું છું, હું કેટલો ધાર્મિક છું, એનાથી મને આત્મિક લાભ જરૂર થાય છે. પણ જો એનાથી મારા જીવનની અંદર એ પવિત્ર આત્માના ફળ જોવા મળતા નથી, મારો જીવન એ પવિત્ર આત્માના ફળો રિફ્લેક્ટ કરતું નથી, પવિત્ર આત્માના ફળો એ મારો આત્મિકતાનો માપદંડ છે, એ પવિત્ર આત્માના ફળો મારા જીવનમાં છે, એ ફળો બતાવે છે કે હું કેટલો આત્મિક છું. જે ફળો નથી તેનો મતલબ છે કે હું દૈહિક છું. અને એટલા માટે મારે એની પર કાર્ય કરવાની જરૂર છે કે પવિત્ર આત્માના ફળો એ ત્યારે ઉત્પન્ન થશે કે જ્યારે આપણે એ પવિત્ર આત્માના સાથે એ અંગત અને નિકટ સંબંધમાં આવીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકવાના નથી. એ કોઈ પણ ઝાડને લઈ લો, એ એપલનું ઝાડ હોય, એને ફળ ઉત્પન્ન કરવાના માટે કોઈ મહેનત કરવી પડતી નથી, એનો સ્વભાવ બની જાય છે. આપણે જ્યારે પ્રભુ ખ્રિસ્તમાં મૂળ ખામેલા બની જઈએ છીએ, એનામાં અભાય થઈ જઈએ છીએ, એમાં એની સંગતની અંદર આપણે લીન અને તલ્લીન થઈ જાય, એ પવિત્ર આત્મા આપણા જીવનનો અને આપણા સર્વસ્વનો એ જ્યારે કંટ્રોલ લઈ લેશે અને મારા આત્માના કામો દ્વારા એ દેહના કામોને મારી નાખવામાં આવે છે, એ પવિત્ર આત્માના ફળો એ ઓટોમેટિકલી જોવા પડે છે. આમેન, હાલેલુયા. અને ઈશ્વરી જાય છે બહારને તમારા જીવનમાં પવિત્ર આત્માના ફળ મળે. આત્માથી ચાલો, અને આત્માથી ચાલવા માટે એ દેહના કામો દ્વારા શરીરના કામોને આપણે મારી નાખવા, આત્મિક બાબતોને પ્રાધાન્ય આપીશું, ઓટોમેટિકલી એ શરીરના કામો એ ઓછા થઈ જશે. અને ત્રીજી અને છેલ્લી બાબત ગલાતીયોના પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 24મી કલમ ત્યાં લખે છે કે જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તથા તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધાને વધસ્તંભે જડી દીધા છે. આત્મામાં ચાલવાની જરૂર છે, આત્માના કાર્યો દ્વારા શરીરના કાર્યોને મારી નાખવાની જરૂર છે અને દેહને વધસ્તંભે જડી દેવાના. કે અહીંયા લખવામાં આવ્યું છે કે જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધાને શું કર્યું છે? વધસ્તંભે જડી. દેહ હંમેશા આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. એ આપણું જૂનું માણસપણું એ આપણી પર હાવી થવા માટે હંમેશા પ્રયત્ન કરે છે. એ જૂનું માણસપણું હંમેશા એ ચાહે છે કે હું એના કંટ્રોલમાં, એના અંડરમાં હું જીવન જીવું.
મારે નિર્ણય કરવાનો છે કે મારે એ મારા જૂના માણસપણાને આધીન થવાનું છે, મારા દેહને આધીન થવાનું છે કે આત્માને આધીન થવાનું છે. રોમી 6 અને 6 માં લખવામાં છે, વળી આપણે જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેની સાથે વધસ્તંભે એ માટે જડાયો કે પાપનું શરીર નિરર્થ થાય, એટલે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. આપણું જૂનું માણસપણું તેની સાથે વધસ્તંભ, એ જૂના માણસપણ, એ જૂના સ્વભાવને આપણે વધસ્તંભે જરૂર મારી નાખવાની જરૂર છે. એની ઈચ્છાઓને આપણે પૂરી પરિપૂર્ણ કરવાની જરૂર છે. તો આપણે આત્મિક વધારે બનીશું, તો આપણે આત્મિક પરિપક્વ બનીશું, તો આપણે એ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી આપણે પહોંચી શકીશું, તો આપણે ખ્રિસ્ત સમાન બની શકીશું. પણ એના માટે પ્રયત્ન તો કરવો પડે. કરવો પડે કે ના કરવો પડે? મેં કીધું આપણો જે ભાગ છે એ આપણે ભજવો. હું સવારે 4 વાગે ઉઠું છું પ્રાર્થના કરવા માટે. ભલે ગમે એટલે રાત્રે મોડે સુઈ લેવાય. અને જે પહેલો વિચાર આવે છે, નોટ ટુડે, આજે ને, આજે શરીર થાકેલું છે, આજે સારું લાગતું નથી, આજે આમ છે, પહેલો વિચાર એ આવે છે. પણ મારે દેહને આધીન થવું કે આત્માને આધીન થવું એ મારી પર છે. અને હું કહું છું, દેહ તું ભલે તારે જે કેવું એ કે, હું મારા દેહને આધીન નહીં થઈશ, પણ હું મારા કોને આધીન થઈશ? મારા આત્માને આધીન થઈશ. અને દેહને એ શરૂઆત જો તમે દેહને હરાઈને કરશો, આખો દિવસ તમે એ દેહના અને દેહની વાસનાઓ પર, દેહના કામો પર વિજય પ્રાપ્ત કરી શકશો. આમેન, હાલેલુયા. આપણે સવારથી જ આપણે તો હારેલા ઉઠીએ છીએ. દેહ કે એ પ્રમાણે આત્મા કે બાઇબલ વાંચ, ના આજે નહીં, હું હમણાં ટાઈમ મળશે પછી વાંચી લઈશ. આત્મા કે પ્રાર્થના કર, ના હમણાં નહીં, જયારે ટાઈમ મળશે ને પછી પ્રાર્થના કર. શ્રી આપણે આત્મિક પરાયણતાની કસરત કરવાની જરૂર છે. આપણે નથી કરતા. આપણે એને ગ્રાન્ટેડ લઈ લીધું છે. We have taken a granted. ખ્રિસ્તી જીવનને એક ગ્રાન્ટેડ તરીકે આપણે લઈ લીધું છે. શું થઈ જવાનું છે? શું ખાટું મોડું થઈ જવાનું? કર્યું તોય શું, ના કર્યું તોય શું? બાઇબલ વાંચ્યું તોય શું, ના વાંચ્યું તોય શું? ચર્ચમાં ગયા તોય શું, ના ગયા તોય શું ખાટું મોડું થઈ જવાનું? આપણે તો તારણ પામી ગયા, આપણા માટે સ્વર્ગ રાજ્ય નક્કી થઈ ગયું છે. સાચી વાત છે. We take it granted. પાઉલ અહીંયા આગળ બીજો કોરિન્થીનો પત્ર અને તેનો 4થો અધ્યાય તેની 10 અને 11મી કલમ આ પ્રમાણે કહે છે, અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઉચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું મરણ પણ અમારા શરીર દ્વારા પ્રગટ કરવામાં આવે, કેમ કે અમે જીવનારા ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા મૃત્યુ દેહમાં પ્રગટ કરવામાં આવે. પાઉલ એ કે છે, હું ઈસુની ખાતર દરરોજ દર પડે દર્શને હું કહે છે કે મૃત્યુને આથી થઉં છું. એ કયું મૃત્યુ છે? શારીરિક ઈચ્છાઓનું મૃત્યુ અને જીવન. જેટલા આપણે આપણા દેહ પ્રમાણે મરણ પામીશું, એટલા આપણે આત્મિક જીવનમાં આપણે જોઈશું. એટલું એ ખ્રિસ્તનું જીવન પ્રગટ થશે. અમારા શરીરમાં ઈસુનું મરણ અમે સદા ઉંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન અમારા શરીર દ્વારા પ્રગટ કરવામાં આવે, કેમ કે અમે જીવનારા ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા મૃત્યુ દેહમાં પ્રગટ કરવામાં આવે. હાલેલુયા. દેહ સંબંધી જેટલા મૃત્યુ પામીશું, એટલા આપણે ખ્રિસ્તનું જીવન મારું અને તમારા જીવન દ્વારા પ્રગટ કરવામાં આવશે. ગલાતી 2:20 પાઉલ કહે છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે, અને દેહમાં મારું જે જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી છે. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાઈ દેવાની છે.
આપણી ઈચ્છાઓને, આપણા જૂના માણસપણાને, આપણા જૂના સ્વભાવને, એને સવારે સૌથી પહેલા ઉઠીને આ બાબત, પ્રભુ હું તમારી સાથે મારા જીવનને હું વધસ્તંભે ચડી દઉં છું, મારી ઈચ્છાઓને વધસ્તંભે ચડી. એ પવિત્ર આત્માઓ તમે આવો અને મારા જીવનનો, મારા મનનો અને મારી ઈચ્છાઓનો અને મારા સર્વસ્વનો તમે કંટ્રોલ લો. પવિત્ર આત્મા, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે ચડાય છું. અને આ કરવાની પાછળનું જે રીઝન છે, જે કારણ છે, પાઉલ કહે છે કે હું આ પ્રમાણે કરું છું અને આપણે પણ એ કરવાનું છે. એની પાછળ એ નથી કે આપણે ઈશ્વરની ફેવર આપણે જોઈએ છે, આપણે ઈશ્વરની ફેવર આપણે છે, ગ્રેસ આપણને મળી ગઈ છે, કૃપા આપણને મળી ગઈ છે, અનમેરિટેડ ફેવર આપણને મળી ગઈ છે. હવે આપણે એ ફેવર પ્રાપ્ત કરવાના માટે, કૃપા પ્રાપ્ત કરવાના માટે, ગ્રેસ પ્રાપ્ત કરવાના માટે આપણે કશું કરવાની જરૂર નથી. બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે કરી દીધું છે. પાઉલ અહીંયા કહે છે કે અને દેહમાં જે મારું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી છે. પણ હું ખ્રિસ્ત સાથે વધસ્તંભ જડાયો, હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને દેહમાં મારું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું સ્વાર્પણ કર્યું. મને મારા દેહને, દેહની ઈચ્છાઓને, મારી દેહની બાબતોને વધસ્તંભે ચડવાના માટે જે બાબત મોટિવેશન કરે છે, જે બાબત મને પ્રેરણા આપે છે, જે બાબત કરવાના માટે મને પ્રોત્સાહન કરે છે, એ છે, પાઉલ કહે છે કે એ ઈશ્વરનો પ્રેમ છે. એ મારી પર કેટલો બધો પ્રેમ. હું આ કરું છું નહીં કે હું એની ફેવર પ્રાપ્ત કરવાના માટે, એને ખુશ કરવાના માટે, એને પ્રસન્ન કરવા, પણ હું એના પ્રેમને હું યાદ કરું છું કે એણે મારી પર કેટલો બધો પ્રેમ કર્યો છે. અને એ પ્રેમ મને ફોર્સ પાડે છે, એ પ્રેમ મને મોટિવેટ કરે છે, એ પ્રેમ મને પ્રેરણા આપે છે કે એ પ્રમાણે મારે કરવું જોઈએ. જો એ મારા માટે ભોગ આપી શકે, એ મારા માટે ત્યાગ કરી શકે છે. ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરનું બલિદાન એ આપણા માટે. ભાઈ, મારે શા માટે આ બધું કરવાની જરૂર, મારે શા માટે ભોગ આપવાની જરૂર, મારે શા માટે ત્યાગ કરવાની જરૂર છે, મારે શા માટે મારા દેહને વધસ્તંભે ચડી દેવાની, મારી ઈચ્છાઓને વધસ્તંભે ચડી દેવાની, શા માટે મારે ખ્રિસ્તી જીવન જીવવાના માટે મારે પ્રયત્ન કરવાની જરૂર છે? કારણ એનો પ્રેમ. એને એટલો બધો મારી પર પ્રેમ કર્યો. અને હું જ્યારે આ કરું છું ત્યારે I reflect my love. પ્રભુ, તમે મારી પર પ્રેમ કરો છો અને તમે મારી પર પ્રેમ કરજો માટે મારે તમારા માટે જે કંઈ કરવું પડશે, ગમે તે હદ સુધી જવાનો માટે હું તૈયાર છું. Because of your love. હાલેલુયા. એ આપણું પ્રેરણા સ્ત્રોત હોવું છે. હું કંઈ પણ ઈશ્વરના માટે હું કંઈ પણ જતું કરું છું, કંઈ પણ ભોગ આપું છું, કંઈ પણ તકલીફ ઉઠાવું છું, એની પાછળનું જે મોટિવેશન છે એ ઈશ્વરનો પ્રેમ છે અને ઈશ્વરનું જે બલિદાન છે. મને જે સવારમાં ઉઠવાના માટે જે પ્રેરણા આપે છે, જે મને મોટિવેટ કરે છે, એ તો એ છે કે ઈશ્વર, કે જે રાજાઓના રાજા, જે પ્રભુઓના પ્રભુ, એ સર્વશક્તિમાન ઈશ્વર, એમણે પોતાનું સગળું સુખ છોડી દઈને એ સ્વર્ગમાંથી પૃથ્વી પર, અને જ્યાં હું હતો ત્યાં આગળ જે આવી શકે છે, દાસનું રૂપ ધારણ કરી શકે છે, પોતાને ખાલી કરી શકે છે અને મારે સારું એ પોતાનું બલિદાન આપી શકે. જો એ મારા માટે આટલું બધું કરી શકે છે, તો શું હું મારી 1 કલાકની ઊંઘ હું જતી નથી કરી શકતો? આ મને પ્રોત્સાહન આપે છે. જો પ્રભુ મારા માટે આટલું બધું કરી શકે છે, તો હું શું પ્રભુના માટે આટલું બી ના કરી શકું? મારી ઈચ્છાઓને, મારી લાગણીઓને, જે મારા ઈશ્વરને પસંદ નથી, જે મારા ઈશ્વરને ગમતું નથી, જે મારા ઈશ્વરને સારું લાગતું નથી, શું એને હું પદસ્તંભે ના જડી શકું? જો પ્રભુ મારા માટે આટલું બધું કરી શકે છે, તો હું એના માટે શું કરી શકું? આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે અહીંથી નિર્ણય કરીને છે, જો પ્રભુ
તમે મારા માટે આટલું કરી શકો, તમે આટલું મોટું બલિદાન મારા આપી શકો છો, તો હું તમારા માટે શું કરી શકું છું? હું મારા દેહનો વધસ્તંભે ચડી દઈશ, હું મારી ઈચ્છાઓને વધસ્તંભે ચડી દઈશ, હું મારા જૂના માણસપણાને વધસ્તંભે ચડી દઈશ. હું આજથી એવું જીવન જીવીશ પ્રભુ. તમારી આત્માની આત્માથી ચાલીશ, તમારો આત્માને હું આધીન થઈશ અને તમે આત્મા જે પ્રમાણે કહેશે એ પ્રમાણે હું કરીશ. માનો જો આજે આ નિર્ણય કરીને પહોંચી જઈશું, આપણે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચી શકીશું. આપણે એવું જીવન જીવી શકીશું. એ ખ્રિસ્તનું જીવન આપણામાં જોવા મળશે, એ પવિત્ર આત્માના ફળો આપણામાં જોવા મળશે અને we will become a children of light. Amen. Hallelujah. Praise the Lord. પ્રભુજી, અમે તમારો આભાર માનું છું તમારા વચનો, એ જીવંત વચનો છે, એ પ્રાર્થનાની વચનો છે અને એ વચનોના પ્રકાશમાં પ્રભુ અમે અમારા જીવનોને તપાસતા પ્રભુ અમે જેવા છીએ એવા અમે તમારી પાસે આવ્યા છીએ. પ્રભુ અમને તમારા પવિત્ર આત્માની સહાયતા. હા પ્રભુ, તમે અમને આત્મામાં ચાલતા શીખવો. એ તમારો પવિત્ર આત્મા પ્રભુ અમારા જીવનોમાં પ્રભુ એક ગેસ્ટ તરીકે લઈને પરંતુ અમારા જીવનનો માલિક બની રહે, એ અમે પ્રાર્થના કરીએ છીએ. અમને એ કૃપા આપો પ્રભુ, અમને તમારું સામર્થ્ય આપો પ્રભુ, કે જેથી કરીને પ્રભુ અમે તમારી આધીનતામાં એવું જીવન જીવીએ પ્રભુ, કે જેથી કરીને તમારું જીવન અમારા જીવન દ્વારા પ્રગટ થાય. એ કરવાના માટે પ્રભુ અમને તમારી સહાયતા, તમારી મદદ તમે અમને પરિપૂર્ણ મારા જીવનોને અમને તમારા જ હાથમાં સોંપતા ઈસુ પ્રભુના નામમાં કહીએ છીએ. આમેન.